સુંદર મૂર્તિ સોહામણી, અતિ રૂપાળી રંગરેલ, મન ભાવન મહારાજની, છબી શોભાએ ભરેલ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતારી કરુણાના આધાર કરુણાસાગર ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આદાસના અનંત અનંત પ્રણામ હો, તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજ જીવ બાલાડુબાના શ્રી ચરણોમાં, તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન, તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વિક્રમ સંવત 2081 વૈશાખ વદ 12ને શનિવાર, તારીખ 24/5/2025. આજે શ્રી સ્વામિનારાયણ મંદિર પીપલાણામાં દેવોનો પાટોત્સવ છે. પ્રાણપ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી તથા વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ દિવ્ય પ્રેરણાથી નિત્ય કથા ચાલે છે. શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજે કલ્યાણના જે ઉપાયો બતાવ્યા એ કથા વર્ણવી છે. મંદિરોનો મહિમા ચાલે છે. એમાં ગઈકાલે કથામાં ગઢપુરના મહિમાની કથા પૂરી થઈ. આજે જૂનાગઢનો મહિમા આવે છે. પ્રકાર 31મો આજે શરૂ થાય છે. નિષ્કુળાનંદ સ્વામી લખે: ગણ્યો ન જાય ગઢપુરનો, માનો માત્ય મને મહિમાય. હે ગણ્યો ન જાય ગઢપુરનો, માનો માત્ય મને મહિમાય. જીયા સંત હરિજન સહુ મળી, વળી નિરખે નાથ સદાય. જીયા સંત હરિજન સહુ મળી, વળી નિરખે નાથ સદાય. સ્વામી કહે છે કે ગઢડાનો મહિમા ગણ્યો જાય એમ નથી, એટલે કે કહેવાય એવો નથી એમ. કેટલોક કહું, કહીને કેટલોક કહું એમ. એટલે કે ગણ્યો ન જાય ગઢપુરનો, માનો માત્યમને મહિમાય. ગઢપુરમાં તો મહારાજ વિશેષ રહ્યા, એટલે એનો મહિમા તો કયો જાય નહીં, એટલે કે યથાર્થ કહી શકાય નહીં. જ્યાં સંતો ભક્તો અખંડ ગોપીનાથજીને નિરખે છે. સત્સંગી બાઈ ભાઈને થયા દર્શન ગઢડે ગામ, દર્શન વિના કોઈ દેશના નથી રહ્યા પુરુષને વામ. ગઢડા મહારાજ કાયમ રહેતા, એટલે ગઢડા બધાને બહુ દર્શન થયેલા. અડળ ઢેળા મેળા જ્યાં વળી આપ્યા છાતીમાં ચરણ, તે ચરણ ચિત્તે ચિંતવતા જાણો જાય જન્મને મરણ. ગઢપુરમાં મહારાજ કાયમ રહેતા, એટલે સંતો ભક્તો બહુ બધાના ને મહારાજના દર્શન ગઢપુરમાં થયેલા. અઢળ મહારાજ ઢેળા, કોઈને છાતીમાં ચરણ આપ્યા. એ ચરણારવિંદ જે ચિંતવે, એ ચિંતવતા જાણો જાય જન્મ મરણ. સ્વામીએ ચરણારવિંદનો મહિમા લખ્યો અહીંયા કે એવા ભગવાનના ચરણારવિંદને જે ચિંતવે એના જન્મ મરણના ફેરા ટળી જાય. ચરણારવિંદ આપ્યા એની માથેથી જન્મ મરણ ગયા એમ. એકવાર મહારાજે કીધું
સભામાં કે અમારા ચરણારવિંદનું જે કોઈ 6 મહિના ધ્યાન કરે ને એને ત્રિકાળ જ્ઞાન થાય. આવી મહારાજે સભામાં વાત કરી. એટલે એક સાધુને મનમાં એમ થયું કે મહારાજે આ કીધું છે, માટે આપણે જોઈએ તો ખરા. એટલે એણે બેઠા બેઠા ચરણારવિંદનું ધ્યાન કર્યું. 6 મહિના ધ્યાન કર્યું ને એટલે એને 3 કાળનું જ્ઞાન થયું. પછી એને તો માંડ્યું બધું નજર સામે દેખાવા. મૂર્તિ તો એને દેખાતી જ હતી, પણ ઈચ્છા શું રાખી? મહારાજે ત્રિકાળ જ્ઞાન પ્રાપ્ત થાય એમ બોલ્યા હતા ને, એટલે એને એમ થયું જોઈ જ ખરા ત્રિકાળ જ્ઞાન થાય છે કે નહીં. ચરણારવિંદનું ધ્યાન કરી મહારાજની મૂર્તિની ઈચ્છાથી ચરણારવિંદનું ધ્યાન કર્યું હોય તો મૂર્તિ મળે એમ. જે ઈચ્છાથી કરીએ એ મળે. એટલે ત્રિકાળ જ્ઞાન થઈ ગયું. 3 કાળનું ભૂત ભવિષ્ય ને વર્તમાન, શું થવાનું છે, શું થઈ રહ્યું છે ને શું થશે, આ બધું એને નજર સામે દેખાવા માંડ્યું. તે મૂર્તિ તો એને ભગવાનની દેખાતી જ હતી અંતરમાં અખંડ. તે દેખાતી બંધ થઈ ગઈ. ભગવાનની મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ એટલે સાધુ તો અકળાઈ ગયા. ગોપાળાનંદ સ્વામી પાસે ગયા કે સ્વામી, મહારાજે એમ કીધેલું સભામાં કે આ અમારા ચરણારવિંદનું 6 મહિના જે કોઈ ધ્યાન કરશે એને ત્રિકાળ જ્ઞાન પ્રાપ્ત થશે. મેં તો ટેસ્ટિંગ કરવા માટે ત્રિકાળ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે નહીં જોવા માટે મેં તો ધ્યાન કર્યું. તે મને તો જ્ઞાન થયું. તે હવે મને ક્યાંય ચેન પડતું નથી. આ બીજું જ બધું દેખાયા કરે છે. મહારાજ તો હાવ દેખાતા બંધ થઈ ગયા. ગોપાળાનંદ સ્વામી મહારાજ પાસે ગયા. મહારાજને કીધું કે મહારાજ, ઓલા સાધુએ તમે કીધું ને એમ કર્યું 6 મહિના ચરણારવિંદનું ધ્યાન, તો એને બીજું જ બધું દેખાય છે. મૂર્તિ તો દેખાતી બંધ થઈ ગઈ. બિચારા બહુ દુઃખી થઈ ગયા છે. માટે મહારાજ ક્યાંક દયા કરો. ત્યારે મહારાજ કે 6 મહિના પાછું અમારા ચરણારવિંદનું ધ્યાન કરે ને તો જ આ ત્રિકાળ જ્ઞાન છે ને એ ભૂલાશે, તો જ એ જાશે, તો જ પાછી મૂર્તિ હતી એમ નામ દેખાશે. ભૂલવા માટે 6 મહિના પાછું ધ્યાન કરવાનું. લ્યો, ત્રિકાળ જ્ઞાનને ભૂલવા માટે. લ્યો, મહારાજ કે તમને તો આવી મૂર્તિ મળી જ ગઈ હતી, તો તમારે 3 કાળના જ્ઞાન લઈને ક્યાં જવું તું? 3 કાળનું જ્ઞાનને શું કરવું તું એમ? ભગવાનની મૂર્તિ તો મળી જ ગઈ હતી. છતાં જીવને સંકલ્પ થાય બીજા વિચાર આપણે ન કરવા ભગવાન સિવાયના. ભગવાનના સુખની જ ઈચ્છા રાખવી એમ. કે સ્વર્ગમાં કેવું કહેશે, વૈકુંઠ ધામમાં કેવું કહેશે, શ્વેતદીપ કેવું ધામ હશે, વળી બદ્રિકાશ્રમમાં કહેવાય છે બોરડી ને કેવા બોર હશે, દેખાડે જ થાય આપણે. આવો એ બધી ઈચ્છાઓ ન રાખવી. જે આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનું શરણું મળ્યું એને ભગવાનની મૂર્તિ સિવાય બીજી ઈચ્છા ન રખાય, બીજું જોવાની ઈચ્છા ન રખાય. એ પણ એક સવિકલ્પ કહેવાય. સવિકલ્પન, નિર્વિકલ્પન એમ કહેવાય ને. ભગવાન સિવાયનું બીજા ધામને જોવાની ઈચ્છા રાખે ને તોય સવિકલ્પ કહેવાય. આ લોકની ઈચ્છા નહીં, પણ બીજા ધામની પણ નહીં. આપણને મળી જે મૂર્તિ એને જ પામવાની ઈચ્છા, બીજી નહીં. માટે મોક્ષની ઈચ્છાએ ચરણારવિંદનું ધ્યાન કરાય, પણ આ લોકની બીજી કોઈ ઈચ્છાએ ચરણારવિંદનું ધ્યાન કરવા જાય તો મૂર્તિ તો ન મળે, પણ આ લોકનું બીજું બધું મળે. ભગવાનની મૂર્તિ તો ચિંતામણી તુલ્ય છે. જેવું ચિંતવ્ય એવું પ્રાપ્ત થાય. જેવી જેને ઈચ્છા હોય એવું ભગવાનના ચરણારવિંદનું, ભગવાનની મૂર્તિના ચિંતવનથી પ્રાપ્ત થાય છે. આમાંથી આપણે એક તો સમજવા મળ્યું કે ચરણારવિંદનો મહિમા કેટલો. 6 મહિના ધ્યાન કર્યું ત્યાં તો 3 કાળનું જ્ઞાન થઈ ગયું. તો આપણે તો ભગવાનની ઈચ્છાથી આપણે ચરણારવિંદનું ચિંતન કરીએ ને તો ભગવાનની મૂર્તિનું સુખ આવે. આપણે એ ઈચ્છાથી કરવાનું. આ લોકનું કોઈ
ત્રિકાળ જ્ઞાનને પ્રાપ્ત કરીને શું છે? અને સ્વામી પછી એ સંતે 6 મહિના પાછું ચરણારવિંદનું ધ્યાન કર્યું ને ત્યારે ત્રિકાળ જ્ઞાન જે છૂતું એ ભૂલ્યા. એ ભગવાને ત્યારે એની વિસ્મૃતિ કરાવી દીધી અને પાછી હતી એવી ને એવી મૂર્તિ મંડી દેખાવા. ત્યારે એને શાંતિ થઈ કે હવે ક્યારેય આપણે એવી ઈચ્છા રાખવી નહીં. ચરણારવિંદનું ચિંતન કરવું પણ ભગવાનની મૂર્તિની ઈચ્છા રાખીને કરવાનું, ભગવાનના સ્વરૂપનું સુખ આવે એમ એવી ઈચ્છાથી કરવું. એટલે સ્વામી કે આવી રીતે ગઢપુરમાં મહારાજે અનેકને પોતાના સ્વરૂપનું સુખ આપ્યું. કોઈને ચરણારવિંદના ધ્યાન ભજનથી મોક્ષની પ્રાપ્તિ કરાવી દીધી. ઉત્સવ સમયાના ચિંતવને કરીને પણ જીવાત્માના જન્મ મરણના ખાતાને વળાવ્યા છે. બહુ પેર પ્રસાદીએ વળી અહીંયા મળી છે જરૂર, તેનું ઘસાતું બોલવું એથી બીજો કોણ યસૂર. સ્વામી કે ઘણાને તો વિશ્વાસ ના આવે. હવે ભગવાને પહેરેલા આટલો કપડાનો કટકો હોય એમાં વળી શું થઈ ગયું? બહુ પેર પ્રસાદીઓ વળી અહીંયા મળી છે જરૂર. પ્રસાદીના મહારાજે પહેરેલા વસ્ત્રો, મહારાજના દાંતણ, નખ ને કેશ ને આ બધું મહારાજનું પ્રસાદીનું કહેવાય. સ્વામી કે ત્યાં ઘણાને તો વિશ્વાસ ના આવે. એનું ઘસાતું બોલવું એથી બીજો કોણ અસુર. કે એટલા કટકાથી વળી એમાં શું થઈ ગયું? ભગવાનના ચરણારવિંદ હોય, ભગવાનની ક્યાંક વસ્તુ હોય, એને જોઈને ઘણાને એમ થાય કે વળી આને જોઈને શું વળી પગે લાગવાનું વળી. તો આવું જે માનતા હોય ને એને સ્વામી શું કહે છે? એ તો ભોગવશે એનું પાપ, તેનો આપણે શો સંતાપ. જે પ્રગટ પ્રભુની અને એની પ્રસાદીની વસ્તુની જે નિંદા કરે છે તો એને એના પાપને ઈ ભોગવશે. આમ ગઢડાની કથાનો થોડોક ઉપસંહાર આ પ્રકાર શરૂ થયો ને 31મો, એટલે આગળની કથાની ગઢડાની કથાને થોડોક ઉપસંહાર લખ્યો કે આવી રીતે ગઢડા દ્વારા અનેક જીવોને ભગવાને સુખ આપ્યા છે. હવે ગઢડાની કથા પૂર્ણ કરી અને સ્વામી હવે જૂનાગઢની કથા શરૂ કરે છે. જૂનાગઢની કથામાં આપણે સોરઠમાં જવું છે હવે. યાત્રા આપણે કઈ બાજુ? ગઢપુરથી આપણે 4-5 દિવસથી લગભગ ગઢડાની હાલતી હતી ને. હવે આપણે આ સોરઠ મહિમાં આવે છે. વળી જે કર્યું જગતાત રે, કહું સાંભળજો તેની વાત રે. વળી જે કર્યું જગતાત રે, કહું સાંભળજો તેની વાત રે. સ્વામી કે આપણે તો બસ મહિમા જ કેવો છે. એટલે સોરઠ દેશનો મહિમા હવે શરૂ કર્યો કે સોરઠ દેશવાસી જન કાજે રે, કરાવ્યું મંદિર મહારાજે રે. સોરઠ દેશવાસી જન કાજે રે, કરાવ્યું મંદિર મહારાજે રે. જોઈ જીરણ ગઢમાં જાગ્ય રે, દીઠી દેવળ કરવા લાગ્ય રે. જોઈ જીરણ ગઢમાં જાગ્ય રે, દીઠી દેવળ કરવા લાગ્ય રે. દીઠી દેવળ કરવા લાગ્ય રે. મહારાજ વારંવાર જૂનાગઢ પધારતા. 16 વખત મહારાજ જૂનાગઢ પધારેલા છે. મહારાજના મહા એકાંતિક ભક્તરાજ ઝીણાભાઈ ઉર્ફે હેમંતસિંહજી બહુ મહાન ભક્ત હતા.
પોતે પંચાળા, નરેશ પંચાળાના ગામધણી દરબાર કહેવાય, પણ જૂનાગઢના પોતે દિવાન હતા. એટલે એનું દિવાનખાનું પણ મંદિરની સામે બરોબર છે. ઝીણાભાઈનો અંતિમ સમય, ત્યારે મહારાજ એને તેડવા માટે આવ્યા. ત્યારે મહારાજે પૂછેલું કે ઝીણાભાઈ, તમારી અંતિમ ઈચ્છા શું છે? ત્યારે ઝીણાભાઈએ કીધેલું કે મહારાજ, બીજી તો મને કોઈ ઈચ્છા નથી, પણ અહીંયા જૂનાગઢમાં સરસ મજાનું મારે આંગણે મંદિર થાય. લ્યો, મારે આંગણે સરસ મજાનું જૂનાગઢમાં મંદિર થાય. મહારાજે ઝીણાભાઈની ઈચ્છા પૂર્ણ કરવા માટે જૂનાગઢમાં ઝીણાભાઈના જ દરબારમાં બરોબર દિવાનખાનાની સામો જ વિશાળ વિમાન આકારે મંદિરનો પાયો નખાયો. સંતોને ત્યાં સેવામાં રાખ્યા. બ્રહ્માનંદ સ્વામીને મંદિર કરવાનું ધ્યાન રાખવા માટે, મંદિરની દેખરેખ માટે બ્રહ્માનંદ સ્વામીને કામ સોંપ્યું. ગુણાતીતાનંદ સ્વામી આદિ સંતો પણ ત્યાં વસતા હતા. મંદિરનું કામ શરૂ થયું. બધા હરિભક્તોની આગળ સેવા સંતો કરે અને કરાવે છે. મહારાજે કીધું કે જાણ્યું આ જાગ્યે મંદિર થાય તો બહુ મોટો મહિમા વધે. જગ્યા પસંદ કરી. સોરઠ દેશમાં જૂનાગઢ બહુ મોટું શહેર ગણાય, એટલે મહારાજે આ સ્થાનને પસંદ કર્યું છે. મહારાજે કીધું જૂનાગઢ શહેર મોટું છે, વળી પુરાતની તીર્થ પણ છે. જૂનાગઢ શહેરે ગણાય મોટું અને પુરાતની તીર્થ પણ છે. નરસિંહ મહેતા વખતનું શ્રી કૃષ્ણ ભગવાનના અનન્ય ભક્તરાજ નરસિંહ મહેતા જૂનાગઢમાં થઈ ગયા. એ જૂનાગઢના નરસિંહ મહેતાની નગરી કહેવાય. આપણે જૂનાગઢમાં પ્રવેશ કરીએ ને તો આપણને ઘણી જગ્યાએ એવા બોર્ડ શરૂઆતમાં જ હોય, નરસૈયાની નગરીમાં આપનું સ્વાગત, આવું લખ્યું હોય. નહીંતર ત્યાં રાજા પણ ઘણા થઈ ગયા. કોઈ રાજાના નામ ઠામ આપણે કોઈ દી જાણ્યા? નરસિંહ મહેતાનું નામ આવે. એટલે નરસિંહ મહેતાએ ભગવાનની ભક્તિ કરીને, એવી ભક્તિ કરી, એના જેવી ભક્તિ કરવી બહુ કઠણ છે. ઘણા ભક્તો થઈ ગયા જે કોઈની એ સમયે ઊંડી ન સ્વીકારી, નરસિંહ મહેતાની સ્વીકારી, 52 કામ પૂરા કર્યા. એની ભક્તિ કેવી હશે? એટલે આપણે એને યાદ કરીએ છીએ. એના ભજનો પણ એવા. પોતે આલોકની અંદર આર્થિક પરિસ્થિતિથી તો હાવ દુર્બળ હતા, પણ એની આધ્યાત્મિક મૂડી બહુ ઊંડી હતી. એટલે નરસિંહ મહેતાને આપણે યાદ કરીએ છીએ. સોરઠ દેશમાં જૂનાગઢ શહેર મહારાજે મંદિર કરવા માટે પસંદ કર્યું છે. મહારાજે પુરાતની તીર્થ માની અને મહારાજે કીધું અહીંયા મંદિર કરીએ એટલે કોટી મનુષ્યો આવે. તીર્થધામ ગણાય એટલે હવ દર્શન કરવા માટે આવશે. એમાંય ગિરનારની ગરવી ગોદ એટલે બીજાય ઘણા તીર્થવાસીઓ આવતા હોય. એમાં સ્વામિનારાયણ મંદિર અહીંયા છે એમ માનીને પણ કોઈ દર્શન કરવા માટે આવે. અમારા રાધારમણ દેવના દર્શન કરે, રણછોડ ત્રિકમ રાયના દર્શન કરે, તો અમારે એનું કલ્યાણ કરવું છે, આવું મહારાજે નક્કી કર્યું. વળી આદેશમાં સારા સત્સંગી, જેની પ્રીત પ્રભુમાં અભંગી. વળી આદેશમાં સારા સત્સંગી. સોરઠમાં સત્સંગીઓ બહુ સારા, એમ સ્વામીએ સોરઠ દેશના સત્સંગીઓના વખાણ કર્યા છે. મહારાજે પોતે કરેલા ને એ સાંભળેલા ને પછી સ્વામીએ લખ્યા છે. આમાં જે કંઈ લખ્યું છે એ આપણે વારંવાર સ્વામી પણ કહેતા જાય છે, શ્રીમુખની વાણી છે એમ. અને આપણે પણ વારે યાદ કરાવીએ છીએ કે આ બધું મહારાજે પ્રસંગોપાત બધું કીધેલું હોય ને સ્વામીએ બધું એ જ લખ્યું છે. સોરઠના સત્સંગીઓના મહારાજ પણ વખાણ કરતા. વળી આદેશમાં સારા સત્સંગી, જેની પ્રીત પ્રભુમાં અભંગી. સારા સત્સંગીઓ હતા. વળી શૂરવીરતાના અંગવાળા ભક્તો બધા. એટલે લોક સાહિત્યકારો એણે સોરઠ વિશેનો દુહો લખ્યો છે, એ તો પ્રસિદ્ધ જ છે.
હે સોરઠ દરા જગ જૂની ને જૂનો ગઢ ગિરનાર, હાવ જડા હે જળ પીવે હે એના નમણાય નર ને નાર. સોરઠ દરા જગ જૂની હે જૂનો ગઢ ગિરનાર, હાવજડા હે જળ પીવે એના નમણાય નર ને નાર. સાવજડા હેંજળ પીવે એટલે હાવજનું એઠું પાણી નદીઓમાં હાવજ પીતા હોય. સાવજ એટલે સિંહ. નદીઓમાં, સરોવરો, નદીઓ બધામાં પાણી પીવે. હેઠવાસ બધાય માણસો પાણી પીવે. એટલે હાવજનું એઠું પાણી પીનારા સોરઠના લોકો. આગળ નદીઓમાં સિંહ પાણી પીતો હોય ને એ જ પાણી આ બધા પીવે. એટલે શૂરવીરતાના અંગવાળા એમ. ગીરની અંદર આ હીરો રહેતા હોય, એ ગાયો ભેંસો રાખતા હોય. એ સિંહને જો આવતો ભાળે ને, સિંહ જો આવે ને તો એને લાકડીઓ લઈને બગાડી મૂકે. એવા તો શૂરવીરો છે ગીરની અંદર. ત્યાંની ચારણ કન્યાઓ પણ એવી શૂરવીર કે જે સિંહથી પણ બીવે નહીં. 16 વર્ષની ચારણ કન્યા, એની કવિતાઓ પણ પાઠ્યપુસ્તકોમાં આવતી ને. 16 વર્ષની ચારણ કન્યા, એણે સિંહને ભગાડી મૂક્યો, લાકડી લઈને વાહે દોડી. સિંહ ઊભી પૂંછડીએ ભાગ્યો. એવી શૂરવીરતા 16 જ વર્ષની એ કન્યામાં કેટલી શૂરવીરતા હશે. તો મહારાજ કહે છે કે આવા ગરવા ગિરનારની ગોદમાં અમારે સુંદર મજાનું ધામ બનાવવું છે. સોરઠની ધરતી અમને બહુ ગમે છે. મહારાજ કહે અમે વનવિચરણ કરતાં કરતાં અમને જો કોઈએ રોકી દીધા હોય ને તો આ સોરઠવાસીઓએ રોકી દીધા છે. અમે ક્યાંય ન રોકાણા. વનવિચરણ કરતાં 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 અમે અહીંયા લોજપુર ધામમાં આવ્યા ને તો અમે અમારા ગુરુ રામાનંદ સ્વામીના કાયમી બેસણા આ ગિરનારની ગોદમાં હતા, સોરઠમાં. તો રામાનંદ સ્વામી આ સોરઠમાં ખૂબ ફરેલા. એના શિષ્યો બધા ભજન કરે, વળી બધા સમાધિ સંપન્ન પણ હતા. એટલે અમને અહીંયાના ભક્તો ખૂબ જ ગમે છે. સોરઠના ભક્તો એની ભગવાન વાત કરે છે કે અમને બહુ જ ગમે. અગતરાયના પર્વતભાઈ, મયારામ ભટ્ટ, ગોવર્ધનભાઈ, તમે જુઓ તો એક એક સ્થાનોમાં એવા નિષ્ઠાવાન ભક્તો. પર્વતભાઈ વગેરે અક્ષરધામના મહામુક્તો હતા હો. મહારાજની સાથે આવેલા, જુદા જુદા સ્થાનોમાં જન્મ મહારાજે આપી દીધેલો, પણ એ અક્ષરધામના મુક્ત થોડા અસ્તારે. મહારાજ આ ધરતીના વખાણ કરે છે. મહારાજ કે જોઈ પવિત્ર દેશ પાવન રે, ઘણું માની ગયું છે મન રે. જોઈ પવિત્ર દેશ પાવન રે, ઘણું ઘણું માની ગયું મન રે. ઘણું ઘણું માની ગયું મન રે. અમારું મન સોરઠમાં ખૂબ માની ગયું. આમે જૂનાગઢની હરિયાળી ધરતી જે જોવે એને ગમી જાય એવી જંગલ, ગીર અને જંગલો બહુ. એટલે એ ધરતી તો બધાને ગમે. જૂનાગઢની આ હરિયાળી ધરતી જે જોવે ને એ બધાને ગમે. એમાંય જૂનાગઢમાં સોનરખ નામની નદી છે. બીજી નદી છે કાળવા નદી. એનો પવિત્ર કિનારો વર્ણિવે છે. મહારાજ પણ જૂનાગઢમાં પધારેલા. જ્યાં દામોકુંડ છે, રેવતી કુંડ પ્રસાદીના સ્થાનો હતા. અને વિશેષ મહારાજે પ્રસાદીના કર્યા. આ બધા પુરાતની તીર્થો તો હતા જ, પણ મહારાજે આ બધા જ તીર્થોને વિશેષ પાવન કર્યા. તીર્થને તીર્થત્વ આપ્યું છે. એટલે મહારાજ તીર્થ
કૃતે નમઃ, તીર્થકાર્ચિતાય નમઃ. આવા જન્મંગલમાં નામ લખ્યા છે મહારાજના. તો મહારાજ કહે છે કે આ પવિત્ર દેશ જોઈ અને પછી લોભી રહ્યા લોજ ગામ રે, કરવાય અનેક જીવના કામ રે. પછી લોભી રહ્યા લોજ ગામ રે, કરવાય અનેક જીવના કામ રે. પછી તો અમે લોજમાં જ રોકાઈ ગયા. અનેક જીવાત્માઓના ઉદ્ધાર કરવા માટે અમે રહ્યા. અમે વર્ણી વેશે હતા ત્યારે બહુ અમે અહીંયા ફરતા. અમે વાત સુણી સૌ થાતા રળિયાત. વળી દેખાડતા પ્રતાપ, થાય સમાધિને ટળે સંતાપ. અમે વર્ણી વેશે મહારાજ કે સોરઠમાં જ રહ્યા છીએ, વર્ણી વેશ વન વિચરણ પૂર્ણ કરીને. પણ અમે આ સોરઠમાં બહુ અમારો પ્રતાપ બતાવ્યો છે. દેખાડતા પ્રતાપ, થાય સમાધિને ટળે સંતાપ. મહારાજ કે અમે તો સોરઠમાં માંગરોળમાં બહુ મોટું સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું. સોરઠની અંદર અમે બહુ બધાને કાલવાણી, માંગરોળ ને બધા જ્યાં અમે જઈએ ત્યાં અમે સમાધિઓ જ કરાવતા. સોરઠમાંથી જ અમે સમાધિ પ્રકરણ શરૂ કર્યું છે. આ મહારાજે સોરઠની ધરતી ભગવાનને બહુ ગમે. એક વખત મહારાજે ઓજત ગંગામાં મહારાજ સ્નાન કરતા હતા. રામાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું, ગુરુદેવ તમે આજ્ઞાકારી ઈશ્વર છો કે સનાતન ઈશ્વર છો? લોકો તમને ભગવાન માને છે. ત્યારે રામાનંદ સ્વામી બીજી વાતો કરવા માંડ્યા કે શું જવાબ દેવો. સાથે કેટલાય સંતો અને ભક્તોય હતા. એટલે એમ થયું કે ચોખ્ખે ચોખ્ખું જ કહી દેવાય નહીં. પોતે તો બધું જ જાણે છે રામાનંદ સ્વામી, કે જે કોઈ છે એ પરમેશ્વર તો આ છે, પણ અત્યારે કાંઈ અમારી હયાતમાં બોલાય નહીં સીધે સીધું. પછી તો એ પોતાનો પ્રતાપ બતાવવાના જ છે, ત્યારે હવને જણાશે. એટલે સ્વામી કંઈ બોલ્યા નહીં, બીજી વાતે ચડી ગયા. વાત કરતા બંધ થયા ને એટલે મહારાજે ફરીવાર પૂછ્યું કે તમે સનાતની ઈશ્વર છો કે આજ્ઞાકારી ઈશ્વર છો? ત્યારે સ્વામીએ વાત બદલી નાખી. ત્રીજી વાર પૂછ્યું. રામાનંદ સ્વામી કહે કે હવે આમે આપણે સ્નાન કરી હવે ઉતારે જઈએ. ઘણું સ્નાન કર્યું, હવે આપણે હાલો ઉતારે જઈએ. એમ કરીને ઉતારે જવા તૈયાર થયા. મહારાજ આ વાતને ભૂલતા નથી. ઉતારે જઈને જેમાં પછી બપોર પછી પાછી સભા થઈ ને ત્યારે ત્યાંથી એક જમાદાર નીકળ્યો. સભા ભરાઈને બેઠી હતી, સભાની બાજુમાં થઈને એક જમાદાર ત્યાંથી પસાર થયો. એણે જ્યાં સભા સામું જોયું તો મહારાજ બિરાજમાન હતા. મહારાજે જમાદારની સામું જોયું એટલે જમાદાર ધબ લઈને ત્યાં પડી ગયો. ત્યાં પડી ગયો. રામાનંદ સ્વામી કહે કે એને શું થયું? ત્યારે મહારાજ કહે એને હરિભક્તો સરખો બેસાડો, એને સમાધિ થઈ ગઈ છે. એક બાજુ એને લઈ ગયા. સમાધિમાંથી મહારાજે જ્યારે જગાડ્યા, જાગી અને તરત જ કહે રામાનંદ સ્વામી પાસે આવીને કે તમારા હિન્દુમાં આવી ઊંધી રીતિ કેમ છે કે ખુદા નીચે બેઠા હોય, આ ખુદા નીચે બેઠા છે અને એના ઓલિયા ઊંચા બેઠા છે? રામાનંદ સ્વામી મહારાજની સામું જોઈને મરક હસવા માંડ્યા. હવે બે જાણે જ છે, રામાનંદ સ્વામી જાણે જ છે ભગવાન છે. ત્યારે રામાનંદ સ્વામી કે બહાર પાડ્યું નહીં તોય કે હા એ ભગવાન છે એમ. રામાનંદ સ્વામી કે અમારે પહેલેથી આ રીતિ છે, પહેલેથી આ ધારો હાલ્યો જ આવે છે. વશિષ્ઠજી અને વિશ્વામિત્ર ઋષિ ઉચ્ચે બેસતા અને રામચંદ્ર ભગવાન એના ચરણમાં નીચે બેસતા, એટલે અમે એની એ જ પરંપરા ચાલુ રાખી છે.
પછી જમાદાર જતો રહ્યો. એટલે આવો પ્રતાપ મહારાજે તો બહુ વાર બતાવ્યો છે, એકવાર નહીં. એવી સમાધિઓ કરાવીને મહારાજે તો બહુ પોતાનું ઐશ્વર્ય પ્રતાપ જણાવ્યો છે. કોઈ સ્વર્ગમાં જાય તો કોઈ કૈલાસમાં જાય, કોઈ બદ્રિકાશ્રમમાં, કોઈ શ્વેતદ્વીપમાં, કોઈ સ્વર્ગ મૃત્યુ પાતાળ જુએ, કોઈને પોતાના દેહની રચના મહારાજ બતાવે કે કઈ કઈ નાડીઓ ક્યાં ક્યાં રહેલી છે આપણા શરીરની અંદર. સુષુમ્ણા નાડી, આ નાડી, આ નાડી, બધી નાડીઓ છે, નાડીઓના નામો. એટલે કઈ નાડી ક્યાં રહી છે ને એ પણ મહારાજ બતાવે. આવું બધું મહારાજ પ્રતાપ પોતાનો બતાવતા હતા. કોઈ દેખે છે ગોલોક ધામ રે, જોઈ માને છે પુરાણ કામ રે. આમ જુદી જુદી રીતે મહારાજ બધાના સંતાપને મહારાજ ટાળતા હતા. આવા ભગવાન કોઈ અક્ષરધામ અવલોકે રે, જોઈ મીટ થકી તે ન મૂકે રે. કોઈ અક્ષરધામને જુએ છે, જોઈ મીટ થકી તે ન મૂકે રે. અક્ષરધામના દર્શન જેને સમાધિમાં થયા હોય તો મટકુય ન મારે, અખંડ આમ જોયા કરે. અક્ષરધામના સુખમાંથી પાછું આવવું ગમે નહીં, કેમ કે અક્ષરધામનું સુખ તો એવું જ છે ને. સુખ સુખ જ્યાં સુખ અતિ, ત્યાં દુઃખનો નહીં લવલેશ. એહ ધામમાં જાણજો નહીં કાળ માયાનો કલેશ. અક્ષરધામના સુખમાં તો અનંત ગણું સુખ છે, ત્યાં કાળ માયાનો કલેશ જ નથી. એવું અક્ષરધામ છે. તો કોઈ અક્ષરધામમાં જાય. આવો મહારાજ કે અમે સમાધિ કરાવીને બહુ સોરઠમાં પ્રતાપ બતાવેલો છે. એ દેશ અમને બહુ ગમે છે. સોરઠ દેશ અમને બહુ ગમે છે. માટે બધાને નિષ્પાપ બતાવવા અમે અંતર ધ્યાન થઈએ. પછી કલ્યાણનો દોરી માર્ગ કાયમને માટે ચાલુ રહીને એના માટે અમારે સોરઠના ભક્તો માટે એક મંદિર બંધાવવું છે. માટે જીરણ ગઢમાં જઈ રે, કરાવું મંદિર સુંદર સઈ રે. માટે જીરણ ગઢમાં જઈ રે, કરાવું મંદિર સુંદર સઈ રે. મહારાજ કે અમારે માટે આવું સ્થાન છે પાવન, એટલે અમારે જીરણગઢમાં મંદિર કરાવવું છે. આમ મહારાજે મંદિરની વાત કરી. મહારાજ મંદિરની જગ્યા બધી પસંદ કરી, નક્કી થઈ ગયું. જગ્યા જોઈને પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા કે સ્વામી, સંત મંડળ સાથે તમે જુનાગઢ મંદિર કરાવવા માટે જાઓ. અને બ્રહ્માનંદ સ્વામી સંત મંડળ સાથે જુનાગઢમાં મંદિર કરવા માટે ગયા. મંદિરનું કામ શરૂ કરાયું. બ્રહ્માનંદ સ્વામીની તો એવી આગવી સૂઝવા બૂઝવાળા હતા હો. પોતે કીર્તનોય રચી જાણે, કીર્તનો બનાવતા હોય, પાછા મંદિરો પણ પોતે બાંધે. વળી મંદિરના બાંધકામમાં બધી સૂઝબૂઝવાળા હો. નહીંતર એ કામ કરતા હોય એ પાછું કીર્તન ન બનાવતા હોય. એક જ કાર્યમાં કુશળતા હોય. પણ બ્રહ્માનંદ સ્વામી તો વ્યવહારિક બુદ્ધિ પણ એવી, બધી રીતે બુદ્ધિશાળી. એટલે મહારાજ કે અમારા બ્રહ્મમુનિ મંદિર કરાવવા જાય. એટલે બ્રહ્માનંદ સ્વામી મહારાજે બધી જ રીતે બ્રહ્માનંદ સ્વામીને સોંપી દીધું. મંદિરનું કામ જોતામાં ઉપડ્યું છે. અને મંદિર થોડાક દિવસમાં સરસ મજાનું તૈયાર થઈ ગયું. આપણે તગારા ઉપાડવાય ન પડ્યા ને થઈ ગયું. લ્યો, મંદિર થતાં કાંઈ એમ થોડું થઈ જાય, વાર લાગે. પણ આ તો ગ્રંથમાં તરત થઈ જાય ને, શું વાર લાગે? એક પંક્તિ મંદિર થઈ જાય. ખાતમુહૂર્ત કર્યું ને આમ કર્યું ને આમ કર્યું ને મંદિર થઈ ગયું. લ્યો, વાત કરતાં વાર લાગે? વાત થતાં વાર ન લાગે, પણ બનાવવું પડ્યું હોય એને ખબર હોય ને. એમ તો તરત તો ન જ થઈ ગયું હોય.
આમ મંદિર તૈયાર થઈ ગયું. 1 મિનિટમાં પાયો નખાઈ ગયો, 2જી મિનિટે કળશ ચડી ગયો, અને 3જી મિનિટે તો આરતી પણ ઉતરી ગઈ ને મંદિર પૂરું થઈ ગયું. લ્યો, સ્વામી લખે, થયું થોડાક દિવસમાં તૈયાર રે, ત્યાં તો પધાર્યા પ્રાણ આધાર રે. થયું થોડાક દિવસમાં તૈયાર રે, ત્યાં તો પધાર્યા પ્રાણ આધાર રે. મંદિર થોડાક દિવસમાં તૈયાર થઈ ગયું. મહારાજને સમાચાર આપ્યા છે, મહારાજ પધાર્યા છે. સંતોએ સહિત સુંદર મૂર્તિઓ પણ તૈયાર કરાવી, મહારાજને બતાવી છે. મહારાજે મૂર્તિ જોઈને મહારાજે કીધું કે આ મૂર્તિથી જ અમારે, આ મૂર્તિઓ જ અમારે પધરાવી છે મંદિરમાં. મહારાજે ખૂબ ખૂબ મહિમા કીધો છે, અત્યંત મહિમા ગાયો છે, ખૂબ ખૂબ આનંદ થયો છે બધાને. આમ મહારાજે જૂનાગઢમાં મંદિર તૈયાર કર્યું. સંપ્રદાયની એક પ્રસિદ્ધ કથા છે. જ્યારે જૂનાગઢનું મંદિર ચાલતું હતું ને, ત્યારે વડોદરાનો દિવાન રંગીલદાસ, એને સ્વામિનારાયણ ભગવાન સાથે વેર, એટલે એને કોઈ સમાચાર આપ્યા કે જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિર બંધાવે છે. સ્વામિનારાયણ ભગવાન મંદિર બંધાવે છે. નવાબ સાહેબને તો કોઈ વાંધો નહોતો, એને કાંઈ વિરોધ નહોતો, પણ આ દિવાનને દ્વેષ ભાવ. એટલે રંગીલદાસે કીધું, સ્વામિનારાયણના મંદિરનો કાકરે કાકરો ઉડાડી ન દઉં ને તો હું રંગીલદાસ નહીં. સ્વામિનારાયણનું મંદિર ભલે તૈયાર થઈ ગયું, કાકરે કાકરો ઉડાડી દો, પાડી નાખું. આવો વિરોધ કરવાવાળા એવો એવો ઘણીવાર પોતે કાંઈ ન કરતા હોય, પોતાને કાંઈ લેવા દેવાય ન હોય એમાં, પણ વિરોધ જ કર્યા કરે. આમ નહીં નામ, આમ નહીં નામ, આમ કરશો તો આમ કરી નાખે. પણ યાદ રાખજો, મંદિરની સામે કોઈ આડો પગ કરવા જાય ને, એને કાંઈ સારું ફળ ન મળે હો. મંદિરને માટે તો આપણે તન મન ધન અર્પણ કરી દેવાના હોય. પછી ગમે એ મંદિર હોય, એવું કાંઈ નહીં. સ્વામિનારાયણ મંદિર હોય કે પછી જે સંપ્રદાયના મંદિરો હોય, કોઈને આપણે કોઈ મંદિર માટે આપણે ક્યારેય વિરોધમાં ન પડવું. મંદિર એટલે મોક્ષની ભૂમિ કહેવાય, મોક્ષના દરવાજાઓ કહેવાય. અનેક જીવાત્માઓ મોક્ષના દરવાજામાં જઈ અને ભગવાનના ધામને પામે, અને એમાં આપણે આડો પગ જે કોઈ કરે, મંદિર ઘણા તો ઘણા ગામમાં, ઘણા શહેરમાં, સોસાયટીમાં, ગમે ત્યાં મંદિર થતા હોય, આજુબાજુમાં રહેતા હોય એ જ વધારે વિરોધ કરતા હોય. દૂરવાળાને કાંઈ વાંધો ન હોય, આજુબાજુવાળાને શું વાંધો હોય? અવાજ નડે. લે, અહીંયા મંદિર નહીં કરવાનું, અહીંયા અવાજ નડે અમને. તમે તો બધું ઢોલ વગાડો ને ઓલું વગાડો ને મંદિરના માઇક વગાડો ને અવાજ થાય ને. અરે એ કોના ભાગ એવા હોય કે જેને મંદિરની બાજુમાં રહેવા મળે? આજે ભાગે તમે જુઓ ને તો મંદિરની નજીકવાળા હોય ને એ જ વિરોધી હોય. આઘાવાળાને તો બહુ મહિમા હોય, નજીકવાળાને મહિમા કોકને હોય, બધાને ન હોય એમેય નહીં, પણ જાજો ભાગે તો આપણને આવું જ જોવા મળે છે. પણ વિરોધ કરનારાને બીક રાખવી જોઈએ કે અગ્નિમાં હાથ નાખવા કોઈ દી જવાય જ નહીં. ભગવાન ને ભગવાનના સંતો ભક્તો એનો દ્રોહ થઈ જાય તો આપણા જીવનું બગડી જાય. એ તરત ને તરત એનું ફળ ન મળે, એ મળે ત્યારે ખબર પડે. આ વિરોધ કર્યા હોય એના ફળ મળે ને ત્યારે આને આ જન્મે પણ ભગવાન બતાવી દે, પણ એ ટાણે ખબર રહેતી નથી ને. એટલે ઘણી વખત આવું થતું હોય છે. ઘણે જગ્યાએ શાસ્ત્રોમાં પણ બહુ લખાણું છે કે અહીંયા મંદિર થતું હતું તો આમ વિરોધ કર્યો. નહોતા જોળ ગામમાં મંદિર થતું હતું. જોળ ગામ છે ને વડતાલથી નજીકમાં, તો ત્યાંના ભૂલા ભગત હતા. એક જ આખા ગામમાં હરિભગત હો. મહારાજના દર્શન કરવા અવારનવાર જાય, સમયા ઉત્સવમાં જાય. વડતાલ ગયેલા
ગોપાળાનંદ સ્વામીને વાત કરી, સ્વામી કે તમારા ગામમાં મંદિર નથી ભૂલા ભગત? તે કે નહીં, મંદિર નથી, પણ કરવાની ઈચ્છા છે, પણ હવે એકલો સત્સંગી, કોઈનો સપોર્ટ નથી, શું કરું? થાય તો સારું બહુ. સ્વામી કે તો અમે આવીએ, મંદિર થતું હોય તો, મંદિર કરવું હોય તો અમે આવીએ, કરાવી દઈએ. તો બહુ સારું સ્વામી, આવો તો. અને ગોપાળાનંદ સ્વામી સંત મંડળ લઈને ગયા જોળ ગામમાં. સંત અલમસ્ત હોય એટલે એને કાંઈ જોયું જ નહીં, સીધા મંદિરની જગ્યા જ મીંડ્યા જોવા. ચારે બાજુ જોતા જોતા એક જગ્યા પસંદ કરી લીધી કે અહીંયા આપણે મંદિર કરવું. તે કે પણ આ મંદિર, આ તો એ સમયે તો રાજાશાહી જેવું હતું, ગામધણી હોય એની રજા વગર તો થાય નહીં. એટલે મંદિર કરવાનું શરૂ જ કરી દીધું. સ્વામી કે કોઈને પૂછવું નથી, આપણે અહીં મંદિર કરવું જ છે. જો એટલે મંદિર કરવાનું શરૂ કર્યું. પછી અમુક જેનું ભક્તોની જગ્યા હશે એણે કીધું કે સ્વામી આ તો અમારી જગ્યા છે, આપણે તમ તાર કરો મંદિર. જગ્યાનું બધું નક્કી થઈ ગયું, કરવા માંડ્યા. જગ્યા દેવાવાળાએ હા પાડી, પણ પછી ગામના ને બીજાને જેને સત્સંગ ન હોય ને વિરોધ કરવો હોય ને એણે બધાએ વિરોધ શરૂ કર્યો કે અહીંયા મંદિર કરવાનું જ નથી. કેમ શરૂ કર્યું? સ્વામી પાયો હાથે ગળાવી નાખ્યો. મંદિર ચણવાય મીંડ્યા. સ્વામી કે ધર્મના કામમાં ઢીલ ન કરાય, સારા કામમાં 100 વિઘ્ન થાય. આજે આ વિરોધ કરશે, કાલ બીજા કરશે, આમ નામ શરૂ કરવાનું આપણે મુહૂર્ત જ નહીં આવે. માટે સારા સંકલ્પ થાય અને વધાવી જ લેવાય. પછી કરશું એમ વાટ ન જોવાય. એક ભગતને મંદિર કરવું હતું, તે કે અત્યારે ચોમાસું ચાલે, ઈટ સિમેન્ટ ને બધું માલ ને બધું પલળી જાય, એટલે હવે ઉનાળો આવે ને ત્યારે કરશું. ઉનાળો આવ્યો ને તે કે અત્યારે તો તડકામાં તો આમ કે બહાર નીકળાય એવું નથી. શિયાળામાં ટાઢું વાતાવરણ થઈને તે કરશું. શિયાળો આવ્યો ને તે કે આ તો સિમેન્ટમાં બધા હાથ ફાટી જાય ને, આ તો ઠંડી બહુ લાગે, પાણીને અડાય નહીં. આમ એક ઋતુને ઠેલાવ્યા જ કરે. તે એની જિંદગી પૂરી થઈ ગઈ, પણ મંદિર ન થયું. લ્યો, આવું છે હો. માટે જીવનમાં સારા સંકલ્પ હોય એને વધાવી લેવા. ક્યારેક એમ થાય અમારે કથા પારાયણ કરાવી છે, સંકલ્પ હોય તો કરાવી લેવાય. કોઈને એમ થાય મારે તીર્થયાત્રા કરવા જવું છે, જીવનમાં મારે એકવાર તો કરવી જ છે, તો સમય કાઢીને કરી લેવાય. અથવા તો મારે આટલું ભજન કરી લેવું છે, આટલા શાસ્ત્રો વાંચવા છે, આમ કરવું છે, ભક્તિ કરવું છે, દાન પુણ્ય મારે આટલું કરવું છે, મારે સંતો જમાડવા છે, અથવા તો મારે ભૂદેવો જમાડવા છે, મારે ઘરે સત્સંગ સભા રાખવી છે. આવું કંઈ પણ મનમાં સંકલ્પ થાય તો એ પૂરું કરી દેવાય. પછી કરશું તો વરહ કેડે વરહ વયા જાય ને આપણા જીવનમાં કાંઈ ન થાય. સારા કામ કરવામાં વિઘ્નો તો બહુ આવે જ છે. ગોપાળાનંદ સ્વામી મંદિર કરાવવા માંડ્યા. ગામના એક પછી એક બધા આવીને માંડ્યા વિરોધ કરવા કે અહીંયા મંદિર તો નહીં જ કરવા દે, તમે ભલે ચણો, અમે પાડી નાખશું, આમ કરશું તેમ કરશું. પણ સમર્થ સદગુરુ ગોપાળાનંદ સ્વામી મહાન સંત, ભગવાને મૂકેલો એનામાં પ્રતાપ કેટલો. સ્વામીને એમ જો આપણાથી નહીં માને, આપણે એને કેટલું કહેવું. એક પછી એક બધાએ વિરોધ કરે છે. આખા ગામના એને વિરોધ છે, તો હવે આ એક ભગત બિચારા શું કરશે? એટલે સ્વામીએ નક્કી કર્યું અને એવું ક્યાંક બતાવી દઈએ ને એટલે એને કોઈ દી વિરોધ કરવા જ ન આવે. એટલે એક પીપળો હતો ને, પીપળાની પોલાણમાં એક સાપ રહેતો હતો. એ સર્પ એને ગોપાળાનંદ સ્વામીએ બોલાવ્યા. એનું નામ ભૂરિયો નાગ હતું, ભૂરા કલરનો હશે, એનું નામ જ ભૂરિયો નાગ. હવે એ ગોપાળાનંદ સ્વામીને એ કેમ ઓળખી ગયો હશે, એટલે એને વશ થઈ ગયો. ગોપાળાનંદ સ્વામી બોલાવે ભૂરિયા, એટલે એ બાજુમાં જ મંદિર થતું હતું, બાજુમાં પીપળો હતો, એમાં રહેતો હતો. ભૂરિયા એટલું બોલે ને તે ભૂરિયો આવે અને જે કોઈ મંદિરનો વિરોધ કરવા આવ્યા હોય ને એની પાછળ દોડે. જે દોડે ને તે ઓલા તો સાપ બાળીને તો કોણ ઊભું રહે? બાપાને ઓય માડી કરીને જે ભાગે ને ઘરમાં ગરી જાય, ઠેઠ ઘર સુધી મૂકી આવે. હો, ઘરના દરવાજામાં પ્રવેશ કરીને અંદરથી દરવાજો બંધ કરી દે કે નાગ આવ્યો, ઘરના બધા અંદર ગરી જાય. હવે
જેની વાહે દોડ્યો એ તો બંધ થઈ ગયા. આજ પછી આપણે કોઈ દી એના મંદિર આડો પગ આપણે આડે પગે થવું જ નથી. જે કરવું એ કરે બાપા, જીવતું રહેવું હોય તો આપણે કાંઈ કરવું નથી વિરોધ. એમ કરીને એ એક તો બંધ થઈ જાય. ત્યાં વળી બીજા આવે ને બીજે દી ત્યાં પાછો ભૂરિયાને બોલાવે ને એ એને વાહે થાય. ક્રમ થઈ ગયો. પછી તો ગોપાળાનંદ સ્વામીએ આવું કરી દીધું. પછી તો મંદિર રંગે સંગે શરૂ થઈ ગયું. ગોપાળાનંદ સ્વામી કે હવે જો હવે ભૂલા ભગત હવે મંદિરનું કામ શરૂ થઈ ગયું છે. એ બધું અમે પ્લાન નક્કી થઈ ગયો છે. હવે આ કારીગરો બધું કામ કરશે, તમે દેખરેખ રાખજો. હવે અમે વડતાલ જઈએ છીએ. માટે અરે સ્વામી હું એકલો, તમે હતા બહુ સારું હતું. હવે મારાથી એકલાથી કેમ થશે? આ બધા વિરોધ કરવાવાળાનું હું નહીં પૂગી વળું. સ્વામી કે આ મંદિરની સેવા માટે ભૂરિયો ના ગમે રાખ્યો છે. તમને જ્યારે સંકટ આવે અથવા તો કોઈ તમને આમ હેરાન કરવા માટે આવે ને મંદિર નહીં કરવાનું નામ શું કામ કર્યું કાંઈ પણ બોલવા માંડે ને તમારે એટલું જ બોલવાનું, ભૂરિયા. ભૂરિયો તરત જ સાંભળીને આવશે. અમે એને આજ્ઞા કરી દીધી છે, તારે આ મંદિરની સેવા કરવાની છે. તારો અંતકાળે અમે મોક્ષ કરાવશું, ભગવાનના ધામમાં મોકલી દેશું. તારે આ સેવા મંદિરની કરવાની છે. લો આ નાગે સેવા કરી હો. પછી તો ભૂલા ભગત એકલા થઈ ગયા ને તો ઘણાને એમ થયું હવે એ તો સંત તો વહી ગયા, હવે આ ભગત એકલા છે તેનું કાંઈ હાલવાનું નથી, આપણે બંધ કરાવી દેવી કામ. જે કામ બંધ કરાવવા આવે ને મંડે વિરોધ કરવા ને ઝઘડો મંડે ને કરવા, ભૂલો ભગત કાંઈ ન બોલે. બીજું ભૂરિયા આટલું બોલે ને ભૂરિયો સડસડાટ આવે. જે પાણીની રેલાન જેમ આવે ને ઓલા તો જાય ભાગ્યા. આખા ગામમાં પછી ખબર પડી ગઈ કે મંદિર કરે છે ત્યાં જે કોઈ બોલવા જાય છે એની વાહે નાક દોડે છે, માટે કોઈને જવું નહીં. એક પછી ખાવું પછી એક જણને આવું છું હોય એ બીજાને કે આજુબાજુમાં બધાને વાત કરી દે આવું મને છું એમ. પછી તો આખા ગામમાં ખબર પડી ગઈ. પછી તો સપડા કોઈ બોલે નહીં. મંદિર રંગે સંગે પૂરું થઈ ગયું. સ્વામી આવ્યા, એને ઉત્સવ કર્યો, આચાર્ય મહારાજ તેડાવ્યા, પ્રતિષ્ઠા કરીને ભગવાન પધરાવ્યા. હવ ને પછી સ્વામીએ જમાડ્યા. વિરોધ કરનારાને સંત તો જમાડે હો. સંત તો માં છે, બધાનું સારું કરે. ભગવાન અને સંત રૂપી માં બધાનું સારું કરે. કહેવાનું એ કે વિરોધ કરવાવાળા તો પહેલેથી છે. ભગવાનને અર્થે ભગવાનનું ભજન કરે. ભગતને હેરાને બધાય બહુ કર્યા છે પૂર્વે, અને મંદિરો થયા છે એમાંય ઘણાએ આડા પગ કર્યા છે. પણ આ રીતે ભૂરિયો નાગ સેવામાં આવું સાંભળ્યું છે કે નાગ સેવા કરે પાછા કોઈને કરડે નહીં, પણ આવી રીતે બીવરાવે એમ. બીકના માર્યા સાપ તો વાહે દોડે તો ભાગે જ ખરા ને. એ જોળ ગામમાં સરસ મજાનું મંદિર છે ને અત્યારે તો બહુ સારો સત્સંગ છે. એ ટાણે સત્સંગ નહોતો ત્યારે એક ભગતે આટલું સાહસ કર્યું લ્યો મંદિર કરવા માટે. મંદિર તો હોવું જ જોઈએ. ન હોય તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા ગામમાં મંદિર થાય, એવું ભજન કરીએ. ઘણા ગામમાં ઘણા સત્સંગીઓ હોય પણ મંદિર હોય નહીં. આ તો એક જ ભગત હતા તોય થઈ ગયું કે નહીં મંદિર. પછી ઘણા ભક્તો થાય, 2-5 ભક્તો હોય ને મંદિર થઈ જાય ને તોય પછી બહુ બધાને સત્સંગનો રંગ લાગવા માંડે. મંદિરના માધ્યમથી સાધુ સંતો આવે. તો આ જુનાગઢનું મંદિર તૈયાર થઈ ગયું તો રંગીલદાસે વિરોધ કર્યો કે સ્વામિનારાયણ મંદિરના કાંકરે કાંકરો ન ઉડાડી દઉં તો હું દીવાન રંગીલદાસ નહીં. આવું પોતે નક્કી કરીને આવ્યો. વડોદરા રહેતો હતો, ત્યાંથી જુનાગઢ આવે છે મંદિરને ઉડાડી દેવું છે એવું નક્કી કરીને આવે છે. સમાચાર મોકલ્યા મંદિરમાં કે સાધુને કહી દેજો પાયામાંથી મંદિર હેઠું ન નાખું તો હું રંગીલદાસ નહીં, હું આવું છું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધા સંતો તો બિચારા ચિંતા કરવા લાગ્યા કે અરે રે આપણે આટલી મહેનતે મંદિર તૈયાર કર્યું, હવે
આ રંગીલદાસ કદાચ મંદિર પડાવી નાખે એમાં મહારાજનું ને આપણા બધાનું સારું ન દેખાય. બધા સંતો ચિંતાતુર થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી જેવા બ્રહ્માનંદ સ્વામી પણ ઊંડા ઉતરી ગયા, ચિંતામાં ડૂબી ગયા. એ સમયે ગોપાળાનંદ સ્વામી જૂનાગઢમાં હતા. ગોપાળાનંદ સ્વામી પૂજા કરતા હતા સવારમાં. બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીની પૂજામાં દર્શન કરવા માટે ગયા. સ્વામી તો ઠાકોરજીને તુલસીપત્ર ચડાવતા હતા. એક પછી એક તુલસીપત્ર આમ ચડાવતા જતા હતા. ટોચ થઈ હતી તુલસીપત્રનું. બ્રહ્માનંદ સ્વામી દર્શન કરીને કીધું, સ્વામી તમે તો તુલસીપત્રનું શિખર કર્યું, પણ આપણા મંદિરના શિખર પાડવા માટે રંગીલદાસ તૈયાર થયો છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે કેવા સમાચાર આવ્યા છે, દિવાન રંગીલદાસ વડોદરાથી આવે છે અને એવા સમાચાર મોકલ્યા છે કે મંદિરનો કાંકરે કાંકરો ઉડાડી નાખું. અને તમે અહીંયા ભગવાનની ઉપર ફૂલને તુલસીપત્ર ચડાવો છો? અમે મંદિરની ચિંતામાં છીએ. ગોપાળાનંદ સ્વામી કે કાંઈ ચિંતા કરો માં. સ્વામીએ પોતાની બગલમાંથી એક વાળ તોડી આમ કરીને આમ ઘા કર્યો અને સ્વામી શું બોલ્યા કે આ રંગીલદાસ ગયો. આમ કરીને આમ વાળનો ઘા કરીને કે રંગીલદાસ ગયો. હવે આ ગોપાળાનંદ સ્વામીની સામર્થ્ય કેવી! શ્રીજી મહારાજની સામર્થ્યમાં, ગોપાળાનંદ સ્વામીની સામર્થ્યમાં શું કહેવું. બ્રહ્માનંદ સ્વામીને કીધું, સ્વામી તમે ચિંતા ન કરશો, મંદિરનો કોઈ કાંકરો પણ નહીં હલાવી શકે. આ તો પરાત્પર પુરુષોત્તમ નારાયણનું મંદિર છે. કાંઈ જેમ તેમ થોડું છે. રંગીલદાસ જૂનાગઢની અંદર પણ નહીં પ્રવેશ કરી શકે. મંદિરનું કામ બ્રહ્મમુનિ ચિંતા કર્યા વગર તમારે શરૂ રાખો. એ જ વખતે રંગીલદાસ વડોદરાથી સવારી લઈને આવે છે. જૂનાગઢની બાજુમાં વડાલ કરીને ગામ છે. એ વડાલની સીમમાં જ્યાં રંગીલદાસ પહોંચ્યો અને એ જ વખતે ઘોડો ભડક્યો. પંખી ઉડ્યા અને ઘોડો ભડક્યો અને ઘોડાએ જે છલાંગ મારી ત્યાં રંગીલદાસ ઘોડા ઉપરથી સીધો હેઠો પડ્યો. એને કેડે તલવાર હતી, એ પોતાની તલવાર જ પોતાના છાતીમાં પેટમાં હોહરવી નીકળી ગઈ અને ત્યાં રંગીલદાસનું મૃત્યુ થઈ ગયું. સ્વામીના શબ્દો કે જૂનાગઢમાં નહીં પ્રવેશ કરી શકે, અધવચ્ચે મૃત્યુ થઈ ગયું અને નિર્વિઘ્ને જૂનાગઢનું મંદિર તૈયાર થઈ ગયું. બ્રહ્માનંદ સ્વામીને થયું કે નવાબની આપણે રજા લેવી પડે. આપણે મંદિર તો તૈયાર થઈ ગયું, આપણે પ્રતિષ્ઠા કરવી છે, મહારાજને તેડાવવા છે, તો મહારાજને કાંઈ એમ નામ સાદી રીતે થોડા અહીંયા અંદર વારે વારે આવતા હોય એમ નહીં. આ તો પ્રતિષ્ઠામાં મહારાજ પધારે એટલે ધામધૂમથી ભગવાનના સામૈયા થાય, સવારી નીકળે. ભગવાનને આપણે હાથીની અંબાડી ઉપર બેસાડીને લાવવા છે, તો આપણે નગરના નવાબ સાહેબની રજા લેવી પડે ને. નવાબ પાસે ગયા કે અમે મંદિર કર્યું છે, એમાં અમારે ભગવાનની મૂર્તિ પધરાવવાની છે, તો તમે અમને રજા આપો. એટલે નવાબ બહુ રાજી થયા. તમારા જેવા સાધુ સંતો, અલ્લાહના ઓલિયા પુરુષો આવા પુણ્યના કામ કરતા હોય તો આજ મારું જૂનાગઢનું રજવાડું અડીખમ છે. તમારે લીધે મારું રાજ અડીખમ છે, તમારા પુણ્ય પ્રતાપથી. માટે જરાય ચિંતા કરશો નહીં. અને જે તમારા મંદિરની પ્રતિષ્ઠામાં માલ સામાનની જરૂર પડે એનો એ તમે માલ સામાન જે કાંઈ બહારથી લાવો, એનો જે ટેક્સ લાગતો હોય ને એ બધો ટેક્સ હવે હું નહીં લઉં, બધો ટેક્સ માફ. મહેસૂલની માફી આપી દીધી. બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે હે રાજા, અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન જૂનાગઢમાં તો ઘણીવાર આવ્યા છે, પણ આવું સરસ મજાનું મંદિર થાય તો એની પ્રતિષ્ઠામાં જ્યારે પધારી રહ્યા હોય તો અમારા સૌ સંતો ભક્તોની એવી ઈચ્છા છે કે અમારા ઈષ્ટદેવને હાથીની અંબાડી પર બેસાડી ગાજતે વાજતે અમારે અહીંયા લાવવાના છે. તો જો નવાબ સાહેબ તમે રજા આપો તો અમે અહીંયા લાવીએ. એટલે નવાબ સાહેબે રજા આપી. કાંઈ વાંધો નહીં, તમારે ચડી સવારીએ હાથીની અંબાડી પર બેસાડીને લાવો, હું રાજી છું. નવાબ સાહેબ રજા આપી દીધી
આ બાદશાહ કે જ્યારે સ્વામિનારાયણ ભગવાન આવે ને ત્યારે હું પણ મારા મહેલની અટારીમાંથી દર્શન કરીશ. ભગવાનના દર્શન મને ક્યાંથી થાય? પછી ઝીણાભાઈના ભાઈ ગગાભાઈને મહારાજ પાસે મોકલ્યા. મહારાજને કીધું મહારાજ મંદિર તૈયાર થઈ ગયું છે. પછી મહારાજ જૂનાગઢમાં પધાર્યા. હાથીની અંબાડી ઉપર મહારાજને બેસાડ્યા હો, વાજતે ગાજતે વાજિંત્રો સાથે જૂનાગઢમાં મહારાજની સવારી ફરી. આખા જૂનાગઢમાં શેરીએ શેરીએ ફર્યા, ગાજતે વાજતે મહારાજની એ સવારી ફરી. ત્યારે નવાબ સાહેબના મહેલ પાસેથી સવારી નીકળીને ત્યારે નવાબ સાહેબે ઝરૂખેથી મહારાજના દર્શન કર્યા. એ વખતે નવાબ જે હતા એનું નામ હતું બહાદુર ખાન. જૂનાગઢના નવાબ એ વખતે હતા. એણે ઝરૂખામાં દર્શન કર્યા. એ જ સમયે મહારાજે શું લીલા કરી? નાનો એવો બાળક કાકડી લઈને ઊભો હતો. મહારાજે હાથો હાથ કાકડી લઈ લીધી. હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા મહારાજ કાકડી જમે. ત્યારે નવાબ અને દિવાન બંને દર્શન કરતા હતા. આ ચરિત્ર તો આપણે દર્શન કર્યા જ હોય ને. ઝરૂખે બેઠા બેઠા નવાબે દર્શન કરે છે ને બાજુમાં દિવાન પણ છે. ત્યારે નવાબ સાહેબને તો અહો અહો થઈ ગયું. ઓહો, કેવા અલ્લાહ મસ્તી અલમસ્ત છે. આટલી બધી માનવ મેદની વચ્ચે પણ કેવા કાકડી જમે છે. એ દિવ્યતાથી દર્શન કરે છે. અને નવાબ દિવાનને તો એમ થયું કે ઓહો, આને થોડા ભગવાન કહેવાય. જેને ખાવાની નથી ખબર પડતી, આટલા બધા માણા વચ્ચે જમે છે, પછી ન ખવાય? ખાવું જ હોય તો એણે અવળું લીધું. માણા હોય એને હવળું લેવું હોય તો હવળું લેવાય ને અવળું લઈ શકાય, બે વાત છે. અવળું લઈ તો દુઃખી થાય ને હવળું લઈ સુખી થાય. દીવાને તો અવળું લીધું કે નવાબને કહે કે આ કાંઈ થોડા ભગવાન કહેવાય. ત્યારે નવાબ સાહેબ કે આને જ ભગવાન કહેવાય. જેને આટલી બધી માનવ મેદનીમાં મુખ ખુલે ને એને જ ભગવાન કહેવાય. આપણને ત્યાં બેહાર્યા હોય ને તો આપણે ન જમી શકીએ. આપણે તો એમ જ કહીએ એ પછી કાકડી તમારી લાવો અહીંયા, પણ એ પછી જમવાની. આપણે ત્યાં બેઠા બેઠા જમ્યા કોઈ દી? કોઈ ઊંચે બેસીને જમે કોઈ દી? એને જ ભગવાન કહેવાય. મસ્ત જાતિ મહારાજની ઈચ્છા આવે એમ ઓચરે. એ તો ઈચ્છા આવે એમ કરે. એને કાંઈ માણસનો કોઈ પ્રકારની બીક ન હોય. નવાબ સાહેબને ગુણ આવ્યો ભગવાનનો. અને દર્શન કરતાં કરતાં ઝીણાભાઈને ધન્યવાદ આપ્યો કે ધન્ય હો ઝીણાભાઈ, તમને ધન્ય હો. તમે તો તમારા ઈષ્ટદેવને હા કેવા લાવ્યા નગરમાં. પછી તો મહારાજ મંદિરમાં પધાર્યા. એટલે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજનું કાંડું જાલીને મંદિર બતાવ્યું, મૂર્તિઓ બતાવી. મહારાજે મૂર્તિની માથે મહારાજે હાથ ફેરવો. રાધારમણ દેવની મૂર્તિઓ તૈયાર કરી હતી, હાથ ફેરવો મહારાજ કે. મહારાજ બહુ રાજી થઈ ગયા કે બહુ સરસ હસતી મૂર્તિઓ છે હો. મહારાજ કહે કે જે કોઈ આ મૂર્તિના દર્શન કરશે એના ચિત્તને ખેંચી લે એવી રમણીય મૂર્તિ છે. જે કારીગરે કામ કર્યું હતું એ મુખ્ય સલાટને મહારાજ ભેટ્યા. હરિએ હૈયામાંથી હાર કાઢીને અને એ સલાટને પહેરાવ્યો કે તમે બહુ સરસ સુંદર મજાનું મંદિર કર્યું છે હો. પછી મહારાજે વિચાર કર્યો કે મુહૂર્ત જોવડાવીએ. હવે યોગ્ય મુહૂર્ત જોવડાવ્યું છે. નવાબ સાહેબ પણ મહારાજના દર્શન કરવા માટે આવ્યા. પાઘ ઉતારી અને મહારાજને પગે લાગ્યા અને કીધું કે હે અલ્લાહ, હે ખુદા, હે સ્વામિનારાયણ ખુદા, તમારું દીધેલું રાજ અમે કરીએ છીએ. ઓહો, એને કેટલો ભાવ હશે. ભગવાને ઓળખી ગયા કે તમારું દીધેલું અમે રાજ કરીએ છીએ. અમારા રાજ્યમાં આવું સરસ મજાનું તમે મંદિર કર્યું. અમને બહુ આનંદ થયો કે અમારા રાજ્યમાં આવું સરસ મંદિર. તમારા બધાના ભજન ભક્તિના પ્રતાપથી અમારું રાજ અડીખમ ઊભું છે. પછી તો ભાવથી ભગવાનના દર્શન કર્યા અને કીધું સુખેથી મંદિર કરો, જે જરૂર હોય પ્રતિષ્ઠા ઉત્સવમાં જે કાંઈ અમારા જેવી જરૂરિયાત હોય એ કહેજો. લ્યો, કેટલા વિવેકી છે. બધું ટેક્સ તો માફ કરી દીધો. ત્યારથી ટેક્સ માફ છે હો જૂનાગઢ મંદિરનો.
હવે ખબર નહીં, આ તો શાસ્ત્રોમાં લખાણું અને સંતોની કથામાં પણ આપણે સાંભળતા હોઈએ કે જૂનાગઢ માટે ટેક્સ માફ છે. હજી પણ પરંપરા પ્રમાણે આ માફી છે, કેમ કે લખાણ એ રીતનું કરાવી લીધું હોય ને, એટલે પછી લખાણ બોલે એટલે દરરોજની માફી મળી ગઈ. ભગવાને તો આ બધું જ સૂર્યચંદ્ર તપે ત્યાં સુધીનું બધું સરસ રીતે બધી રીતિ ભાતી કરી દીધી હો મહારાજે. આવી રીતે મહારાજના દર્શન નવાબ સાહેબે કર્યા અને નવાબ સાહેબે કીધું કે ઉત્સવમાં જે કાંઈ જરૂર પડે એ અમને કેવડાવજો, અમને પણ કંઈક સેવા મળે ને. ઉતારા વગેરેની તમામ વ્યવસ્થા નવાબ સાહેબે કરાવી દીધી. એનું રાજ કહેવાય ને. કોઈ તમારા સંતો હરિભક્તો આવે, ઉતારા પાણીની જે કંઈ સગવડતાની જરૂર હોય એ અમને કહેજો. અને ખરેખર ઘણી સેવા કરી હો. આવી રીતે જૂનાગઢની મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવની તૈયારી કરવા લાગ્યા છે. હવે રાધારમણ દેવને મહારાજ પધરાવવાના છે, પણ એ કથા આપણે આવતીકાલની કથામાં સાંભળશું. અત્યારે તો ઉત્સવમાં મહારાજ જૂનાગઢ પધારી ચૂક્યા છે. હાથીની અંબાડી ઉપર બેસીને અસવારી કાઢી. હવે ઉત્સવની બધી તૈયારી થાય છે અને જૂનાગઢમાં પ્રતિષ્ઠા થશે. રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાયણ, સિદ્ધેશ્વર મહાદેવજીના આ બધા સ્વરૂપો મહારાજ પધરાવશે ધામધૂમથી અને ભવ્ય ઉત્સવ થશે. આપણને બધાને આમંત્રણ છે હો જૂનાગઢ મહારાજ તરફથી. અને જીણાભાઈ આમંત્રણ આપ્યું છે, મહારાજનું તો આમંત્રણ છે જ. હવ આવજો. આવતીકાલના પ્રતિષ્ઠા ઉત્સવમાં આપ સૌ જૂનાગઢ પધારજો. સાગમટે આમંત્રણ પ્રતિષ્ઠામાં. કાલથી શરૂ થશે. પછી જેને રોકાવું હોય એ રોકાજો, સેવા કરજો. માનસ ધ્યાન કરીને જૂનાગઢ પહોંચી જવાનું. આજ તો આપણે જૂનાગઢ ગયા, કાલની કથામાં જઈશું. મહારાજનો આ જૂનાગઢનો પ્રતિષ્ઠા મહોત્સવ કાલે થવાનો છે. પ્રતિષ્ઠાની આરતી ભગવાન ઉતારે, એ તો કેટલું અદ્ભુત કહેવાય. આ રીતે પ્રતિષ્ઠાની તૈયારી કરવા લાગ્યા છે. આગળની કથા આપણે આવતીકાલે સાંભળશું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમલ સેવક શ્રી નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે 31 પ્રકાર 31મો અહીંયા પૂર્ણ થયો. આવતીકાલે 32મા પ્રકારમાં જૂનાગઢમાં મૂર્તિ પ્રતિષ્ઠા થશે. એ કથા આપણે કાલે સાંભળશું. એટલે તૈયાર થઈને આવી જજો. પ્રતિષ્ઠામાં જવું હોય ત્યારે એમ નામ નહીં, તૈયાર થઈને બેસી જજો કથા સાંભળવા માટે. સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ મારા વાલા, સ્વામિનારાયણ મારા વાલા, સ્વામિનારાયણ 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 મારા વાલા, સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા, હો સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ વાલા. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.